સૌને હેલો. એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટેલ ઓનલાઈન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં આપનું સ્વાગત છે. આપણે મોડ્યુલ નંબર 2, લેક્ચર નંબર 15 શંકુ વિભાગો પર છીએ. અને આજના વર્ગમાં આપણે પેરાબોલા કેવી રીતે નિર્માણ કરવો તે વિશે વધુ શીખીશું. તેથી સ્લેન્ટ પર સમાંતર ભાગ લઈને આ વિભાગમાંથી પસાર થઈને એક પેરાબોલા બનાવવામાં આવશે, જે આપણને પેરાબોલા આપે છે. પેરાબોલા બનાવવા માટે મુખ્યત્વે 3 પદ્ધતિઓ ઉપલબ્ધ છે. એક છે ફોકસ ડાયરેક્ટ્રિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને. બીજી એક લંબચોરસ પદ્ધતિ છે અને ત્રીજી સ્પર્શક પદ્ધતિ છે. ફોકસ ડાયરેક્ટ્રિક્સ પદ્ધતિ દ્વારા તેને બનાવવા માટે ચાલો આપણે આ કેવી રીતે નિર્માણ કરવું તે ફરીથી જોઈએ. એક ડાયરેક્ટ્રિક્સ એ એક છે જે ઇન્ફિનિટ ઇક્સેન્ટ્રિસિટી ધરાવે છે. ચાલો આપણે સંક્ષિપ્તમાં જોઈએ. જો ત્યાં ફોકસ હોય તો ઇક્સેન્ટ્રિસિટીમાં વધારો કરતું એક સર્કલ, એક લંબગોળ બની જાય છે. ડાયરેક્ટ્રિક્સમાંથી આ ઇક્સેન્ટ્રિસિટીમાં વધુ વધારો થાય છે તો તે એક પેરાબોલા બની જાય છે, જેના માટે ઇક્સેન્ટ્રિસિટી 1ની બરાબર છે. તેથી આ પેરાબોલા છે જેના માટે ઇક્સેન્ટ્રિસિટી 1 છે. તેનો અર્થ એ છે કે પેરાબોલા પર કોઈ પણ બિંદુ લો, તેના પર ફોકસ કરો અને તે બિંદુ પર ડાયરેક્ટ્રિક્સ સમાન ગુણોત્તર બનાવે છે. આ કિસ્સામાં આ એક અને આ એક આમાં એક સરખા જ છે. સામાન્ય રીતે અમે તેને ફોકસ કરીને નોંધીએ છીએ. બની જાય કે એક બિંદુ V અને આ બિંદુ CC એક્સિસ પર CV અને VF એક અને સમાન છે. પેરાબોલા માટે ઇક્સેન્ટ્રિસિટીમાં એક જેટલો વધારો થતાં આપણે એક હાયપરબોલા મેળવીશું. ઇન્ફિનિટ ઇક્સેન્ટ્રિસિટી વર્ટિકલ લાઇન અથવા આ સીધી લાઇન છે. આપણે પહેલેથી જ જોડેલ છે ઇક્સેન્ટ્રિસિટી બિંદુનું અંતર ફોકસથી ડાયરેક્ટ્રિક્સના અંતર સુધી. હવે ફોકસ ડાયરેક્ટ્રિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રથમ ફોકસ ડાયરેક્ટ્રિક્સ પદ્ધતિ આપણે પેરાબોલા બનાવીશું. જો ફોકસનું અંતર, ચાલો આપણે ઉદાહરણથી પ્રારંભ કરીએ. ડાયરેક્ટ્રિક્સથી ફોકસ આપેલું છે અને ઇક્સેન્ટ્રિસિટી આપવામાં આવી છે. પેરાબોલા માટે ઇક્સેન્ટ્રિસિટી હંમેશા 1 જ હોય, પછી ભલે તે આપવામાં આવે કે નહીં. ચાલો આપણે એક પેરાબોલા બનાવીએ. ઉદાહરણ તરીકે, એક પેરાબોલામાં એક ઇક્સેન્ટ્રિસિટી હોય છે અને ડાયરેક્ટ્રિક્સથી ફોકસનું અંતર, ચાલો આપણે આ કિસ્સામાં 60 મીમી લઈએ. આ કિસ્સામાં ડાયરેક્ટ્રિક્સ ફોકસ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આ પેરાબોલા બાંધવા જઈશું. ચાલો આપણે કહીએ આ બિંદુ C છે અને આ C પ્રાઇમ છે. અને આપણી વ્યાખ્યામાં ફોકસ F છે. ઇક્સેન્ટ્રિસિટીથી આપણે V શોધવાની સ્થિતિમાં હોઈશું, જ્યાં VF CV બરાબર છે. આ હેતુ માટે આપણે શું કરીએ છીએ? પહેલા AB લાઇન દોરો. ડાયરેક્ટ્રિક્સ તરીકે, પછી લંબ લાઇન CC'. ડાયરેક્ટ્રિક્સથી ફોકસનું અંતર ખબર છે, તેથી C અને F જાણીને આ બિંદુ V શોધો.
એકવાર આ CVVF જાણ્યા પછી આપણે બાકીના પેરાબોલાની રચના કરીશું. ઠીક છે, ચાલો આપણે નામ આપીએ. આ C છે. C પ્રાઇમ. V બિંદુ. A. B બિંદુ ડાયરેક્ટ્રિક્સ તરીકે. પ્રથમ એક્સિસ CC પ્રાઇમ પર ડાયરેક્ટ્રિક્સ AB દોરો. તેથી સાથે સાથે ચાલો આપણે તેને આપણા ગ્રાફ શીટ પર બનાવીએ. AB આપણે પહેલા ડ્રો કરવું પડશે. ડાયરેક્ટ્રિક્સ એક વર્ટિકલ લાઇન છે. તેને નામ આપો. A. ક્યાંક B. કંઈક દોરો. એક્સિસ CC પ્રાઇમ જે હોરિઝોન્ટલ લાઇન છે. કદાચ ચાલો આપણે એક ખૂબ લાંબી રેખા દોરીએ. તેને નામ આપો CC પ્રાઇમ. આ એક્સિસ છે અને આ ડાયરેક્ટ્રિક્સ છે. એકવાર તે થઈ જાય પછી CC પ્રાઇમ પર F માર્ક કરો એવી રીતે કે CF 60 મીમી બરાબર થાય. ચાલો આપણે અમારી શીટ પર જઈએ. CC પર F ચિહ્નિત કરીએ એવી રીતે જેથી CF 60 મીમી બરાબર થાય એટલે કે અહીં. ચાલો આપણે આગળ વધીએ. 60 મીમી માર્ક કરો જેથી આ બિંદુ છે જ્યાં આપણી પાસે ફોકસ છે. હવે CF ના મધ્યબિંદુ પર V માર્ક કરો કારણ કે એક્સેન્ટ્રિસિટી 1 છે. આપણે મધ્યબિંદુ પર માર્ક કરીશું જે 30 મીમી છે. તેથી તે પછી V પર લંબ VB બરાબર VF દોરીએ. લંબ VB બરાબર VF છે. VB બરાબર VF છે એટલે આ VF છે. અહીં આપણે તે દિશામાં લંબ દોરવું પડશે. અહીં VF અંતર ગમે તે હોય. B શોધો. જેનો અર્થ છે હવે આપણા હોકાયંત્રનો ઉપયોગ કરો. આપણી ગ્રાફ શીટ પર VF અંતર ગમે તે હોય. આપણે તેને માર્ક કરીએ છીએ અહીં બંને બાજુ. આ બિંદુઓ જોડો. તો આ બિંદુ એ અમારું B છે. BB પ્રાઇમ ચાલો આપણે તેને કહીએ. તેથી VB બરાબર VF છે. અને પછી C અને B જોડો. તેથી C અને B આપણે જોડવા પડશે. તે મુજબ આ રીતે આપણે તેના જેવું કંઈક જોડાવાની જરૂર છે. તેથી CB ચાલો આપણે તે જોડીએ. તેથી આ બિંદુ
હવે આપણે VC ડેશ પર કેટલાક બિંદુઓ 1 2 3 4 5 માર્ક કરીએ. તેથી V એ આ છે, C ડેશ તે છે. કંઈક 1 2 3 4 બિંદુઓ જેવા માર્ક કરો. આ આર્બિટરી બિંદુઓ છે. તો ચાલો આપણે ઇક્વિ ડિવિઝન પર ક્યાંક 1 2 ફોકસ 5 6 અને 7 બિંદુઓ પસંદ કરીએ. અને ત્યાં આપણે લંબ દોરવા પડશે. ત્યાં આપણે તેમને લંબ દોરવા પડશે. CB પર 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ મેળવવા માટે. તેથી અહીં કારણ કે આ છે ગ્રીડ બિંદુઓ મળે છે. અને આપણો પેરાબોલા F માંથી પસાર થાય છે. તેથી જો તે પછી આપણે આ લાઇન્સ દોરીએ. અહીં પણ આપણે આ લાઇન્સ દોરીએ છીએ. આ વર્ટિકલ દોરો. અને એમ જ આગળ ઉપર. આપણે જે રીતે B પ્રાઇમ B બનાવ્યું છે આપણે C અને B પ્રાઇમ પણ જોડીએ છીએ. C અને B પ્રાઇમ જોડો. હવે આપણે ચિહ્નિત કરવું પડશે આ લંબને. બિંદુઓ 1 2 3 4 પરથી છોડી દઈએ. ચાલો આપણે કહીએ 1 2 3 4 5. એક લંબ ડ્રોઈંગ કરીને મેળવીએ CB પર 1 પ્રાઇમ 2 પ્રાઇમ 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ વસ્તુ આ બાજુ. એ જ વસ્તુ છે જે આપણને મળશે. Fને કેન્દ્ર તરીકે. ચાલો આપણે છઠ્ઠાને જોઈએ Fને કેન્દ્ર લઈને. અને ત્રિજ્યા 1 1 ડેશ. તેથી ચાલો આપણે ભૂંસી નાખીએ. આપણે પહેલેથી કરી નાખ્યું છે. 1 2 3 બિંદુઓ. અને આ એક આપણે તેનું નામ CC ડેશ રાખ્યું. અને આ એક A તરીકે અને આ એક B તરીકે. અને આ ફોકસ છે અને આ V છે. હવે કેન્દ્ર તરીકે F લઈને જેનો અર્થ એ છે કે આ બિંદુ આપણે લેવું પડશે. અને ત્રિજ્યા 1 1 ડેશ. તેથી એક આ 1 ડેશ છે ક્યાંક જોડાઈ રહ્યું છે. CB લાઇનમાં જોડાઈ રહ્યું છે. જો તે રીતે પસાર થઈ રહ્યું છે તો આપણે B બિંદુ જેવું કંઈક ઓળખી લીધું છે. તેથી 1 થી 1 ડેશ જ્યાં તે બિંદુને છેદવા જઈ રહ્યું છે. અહીં B વળાંક પર અહીં આ B થી આપણે B સ્થાપિત કર્યું છે. ઠીક છે. એક આપણે વિસ્તૃત કર્યું છે. તેથી 1 ડેશ આપણને મળે છે. તેથી 1 થી 1 ડેશની લેન્થ જે પણ હોય તે લેન્થને ફોકસના કેન્દ્ર તરીકે ઉપયોગ કરો. Fને કેન્દ્ર તરીકે લઈને. અને ત્રિજ્યા 1 1 ડેશ. એક આર્ક બનાવો જે આ વળાંકને છેદે છે. તો ચાલો આપણે ડ્રોઈંગ શીટ જોઈએ. 1 1 ડેશ તે લેન્થ પસંદ કરો. ફોકસથી આ એક છે. આપણે તેને બનાવવું પડશે. આપણું ફોકસ આ 1 થી 1 તેને છેદો. આ બિંદુ છે. એ જ રીતે 2 થી 2 ડેશ. ફોકસ કેન્દ્ર સાથે તેને છેદો. 3 ડેશ વસ્તુ અહીં પોતાને જ છેદશે. 4 થી 4 ડેશ. ચાલો આપણે તેને નામ આપીએ. આ F ડેશ છે અને આ 3 ડેશ છે અને આ 4 ડેશ છે.
તેથી 3 થી 3 ડેશ. ચાલો આપણે તેને માપીએ. આ છે F થી છેદો આ વળાંકને. એ જ રીતે F 4 થી 4 ડેશ. F નો ઉપયોગ કરો એ ને છેદો. તેથી જો આપણી પાસે તે બિંદુઓ છે, તેને જોડો. આ બિંદુએ પણ નિર્માણ થઈ શકે છે. ચાલો આપણે અહીં એક વધુ બિંદુ બનાવીએ. BC પર. અહીં ચાલો આપણે વધુ એક બિંદુ બનાવીએ. અહીં પણ આપણે ખરેખર અન્ય એક બનાવી શકીએ છીએ. જો કે આ વળાંક V દ્વારા પસાર થયો હતો, તેથી તેણે આ દિશામાં જવું પડશે, જેનો અર્થ એ છે કે આપણે કોઈપણ મધ્યબિંદુને હંમેશા બનાવી શકીએ છીએ, ચોકસાઈને સારી બનાવવા માટે. તેથી આને માપો. સીધું છેક આ એક તરફ. તેથી તે F થી છે જો હું છેદવા જઈશ છે જ્યાં તે છેદવા જઈ રહ્યું છે. તેથી જો આ બિંદુઓ આપણે જોડવા જઈશું, તે રીતે એ જાય છે. એ જ રીતે જો આપણે બોટમ તરફ નિર્માણ કરી રહ્યા છીએ, આ એક અંતર છે ફોકસથી છેદો. એ જ રીતે આ બિંદુ થી કેન્દ્ર તરીકે ફોકસ બનાવો. એ જ રીતે આ બિંદુ થી સીધું લંબરૂપ B પ્રાઇમ લાઇન સુધી તરફ, પરંતુ કેન્દ્ર તરીકે ફોકસ લો. એ જ રીતે આ બિંદુથી ફોકસ સાથે ફોકસ, તેને છેદો. અને તે મુજબ આગળ. તેથી આપણી પાસે આ ઇન્ટરસેક્શન બિંદુઓ છે. ક્યાંક ત્યાં, ત્યાં, ત્યાં અને ત્યાં. ફ્રીહેન્ડ વળાંક સાથે જોડો. તે દિશામાં જાય છે. અને આ રીતે આપણે એક પેરાબોલા બનાવીએ છીએ. જો આપણે આને જોઈ રહ્યા છીએ, વળાંક પર કોઈ બિંદુ પસંદ કરો. ચાલો આપણે પ્રથમ બિંદુ પસંદ કરીએ. આ એક બિંદુ P. ચાલો આપણે આ હોરિઝોન્ટલ અંતરને પસંદ કરીએ. ચાલો આપણે આને એક D કહીએ. FP ના છેદમાં PD હંમેશા 1 હોય. ઇક્સેન્ટ્રિસિટી વ્યાખ્યા મુજબ. હવે આપણે બીજી પદ્ધતિ બનાવવા માટે જઈશું, જે પેરાબોલા કન્સ્ટ્રક્શન માટેની લંબચોરસ પદ્ધતિ પર આધારિત છે. આ લંબચોરસ પદ્ધતિમાં જે આપણે લંબગોળ માટે શીખ્યા છીએ, સમાન વ્યૂહરચનાનો આપણે ઉપયોગ કરીશું. ચાલો આપણે તે જોઈએ. એક પેરાબોલાનું નિર્માણ લંબચોરસ કદ 140 મીમી બાય 100 મીમી લઈને કરવું પડશે. તેથી સૌ પ્રથમ એક લંબચોરસ બનાવો. બિંદુ A, બિંદુ B, કંઈક D નામનું, કદાચ E, અને F. ડોટ. તેથી આ 140 મીમી છે અને આ 100 મીમી છે. હવે આપણે જે કરવાનું છે તે છે આ બિંદુ C. હવે કદાચ મોટી લેન્થ A થી બીજે 140 મીમી છે.
કારણ કે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે લંબચોરસ લેન્થ છે. સમાન સંખ્યાના બિંદુમાં વિભાજિત કરો. તેથી સી 1, 2, ચાલો કહીએ 1, 2, 3, 4, 5. બંને બાજુ પર. તેથી 1, 2, 3, 4, 5, 6 સમાન વિભાગો આપણે નિર્માણ કર્યું છે. તેથી તેને 12 સમાન ભાગોમાં વહેંચો જે બંને બાજુએ 6 છે. હવે અહીં પણ પ્રથમ, બીજો, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા 6 સમાન વિભાગો. ચાલો આપણે તેને બનાવીએ. તેને 1 2 3 4 અને 5 નામ આપીએ. એકવાર તે થાય, ડી બિંદુમાંથી પ્રથમ બિંદુ જોડો. એ જ રીતે ડી થી બીજા બિંદુ, ત્રીજા બિંદુ અને તે મુજબ આગળ જોડો. પ્રથમ બિંદુ વર્ટિકલ પ્રોજેક્શન તે કરો. જ્યાં પણ તે બિંદુને આંતરછેદ કરે છે તે બિંદુને P1 તરીકે. બીજી લાઇન માટે તેનો અર્થ એ કે આ લાઇન છે બીજા બિંદુથી. તેને સીધું ઉપર પ્રોજેક્ટ કરો. આંતરછેદ બિંદુ P2. એ જ રીતે ત્રીજી લાઇન P3 પર ત્રીજું પ્રોજેક્શન. અને તે જ રીતે ચોથું પ્રોજેક્શન. ચોથી લાઇન P4. એ જ રીતે P5. આપણે તેને નિર્માણ કરવાની સ્થિતિમાં હોઈશું. એકવાર આ બિંદુઓ સ્થિત થયા પછી તે આ છે 4 3 2 1 અને ડી. પહેલેથી જ એક બિંદુ છે. ફ્રીહેન્ડ દ્વારા આ બિંદુઓને જોડો. કોઈ આ પેરાબોલાસની રચના થશે. તે સિમેટ્રિક છે તેથી તેને હોરિઝોન્ટલી પ્રોજેક્ટ કરી શકે છે. આ મેળવવા માટે નહીંતર આપણે પહેલેથી જ આ નિર્માણ કરેલ છે. 1 2 3 4 5 સમાન પ્રક્રિયા આપણે બીજી બાજુ સિમેટ્રિક બિંદુ બનાવવા માટે તેનું પુનરાવર્તન કરી શકીએ છીએ. તે પછી તેને જોડો. આ પેરાબોલા બનાવવા માટે ચાલો આપણે તે શીટ પર કરીએ. પહેલા આપણે શીટ પર 100 મીમી બાય 100 મીમી લંબચોરસ દોરવા પડશે. તેથી ક્યાંક 140 મીમી. શોધો. આ અંતિમ બિંદુઓ A અને B. વર્ટિકલ 100 મીમી. પહેલેથી એક ગ્રાફ શીટ છે તેથી આના પર આપણે 100 મીમી નિર્માણ કરીશું. આ બિંદુને કંઈક કહીએ. સમાન 100 મીમી આ બાજુ પણ સ્થાપિત કરો. I અને F બિંદુ જોડો. F કહો. હવે આને સમાન 140 ભાગોમાં વહેંચો. તેથી તે આના કેન્દ્રમાંથી પસાર થયું. હવે દ્વિભાજક આપણે તેને
બનાવી શકીએ છીએ નહીં, અન્યથા 50 મીમી. આને જોડો. તેથી લંબ દ્વિભાજક નિર્માણ કરવાની સ્થિતિમાં હશે. હવે પેરાબોલા માટે આપણે લંબગોળની જેમ 4 ક્વાડ્રન્ટમાં વિભાજિત કરવા પડશે નહીં. પેરાબોલા હંમેશા આ વર્ટિકલ એક્સિસ વિશે સિમેટ્રિક છે, જે આપણે આ બિંદુ C અને D નું નામકરણ કર્યા પછી મેળવીશું. આપણે આને સમાન ભાગોમાં વહેંચી શકીએ છીએ, કંઈક આના જેવું. 7 સમાન ભાગોમાં અહીં. ચાલો આપણે કરીએ 1, 2, 3, 4, 5, 6 અને આ 7 છે. એ જ રીતે આને આપણે 7 સમાન ભાગોમાં વહેંચવું પડશે. તેથી આપણે પહેલેથી જ 100 મીમી વિશે જાણીએ છીએ. જો આપણે ખરેખર 7 સમાન ભાગો બાંધવા માંગીએ તો આપણે જે કરવાનું છે તે છે એક ઇન્ક્લાઇન્ડ લાઇન. આપણા હોકાયંત્રનો ઉપયોગ કરો. 7 બિંદુઓ 1, 2, 3, 4, 5, 6. અને 7ને બનાવવા માટે એકવાર આપણે જાણીએ કે આ બિંદુઓ સાથે જોડો. તેને સમાંતર આપણે જવું પડશે. તેથી સૌથી સહેલી વસ્તુ છે લંબ લાઇન બનાવો. તેથી કાટખૂણિયા ત્યાં ગોઠવી શકાય છે. વધુ આપણા તેથી ચાલો આ લાઇનને સીધી અંત સુધી વિસ્તારીએ. તેથી આપણે આના પર આપણા કાટખૂણિયા માટે ટેકો મેળવી શકીએ. આપણે સમાન વિભાગો બનાવી શકીએ છીએ. ચાલો આપણે અહીંથી શરૂ કરીએ. તેથી આપણે આ મુદ્દાઓ ઓળખી લીધા છે. બાકી રહેલી વસ્તુઓ આપણે ભૂંસી શકીએ. ઠીક છે. બિંદુઓને ઓળખવામાં આવ્યા છે. ચાલો આપણે તેમને 1, 2, 3, 4, 5, 6 કહીએ. આ 1 2 3 4, 5
6 ડેશ બિંદુ ડી થી જોડો. તેથી આપણે આ લાઇન્સ વિસ્તૃત કરવી પડશે. ડી થી 1, ડી થી 2, ડી થી 3, ડી થી 4, ડી થી 5, ડી થી 6. હવે એકમાંથી આપણે લંબ દોરવા પડશે જે પ્રથમ લાઇનને છેદે છે. લંબ 1 અહીં ગ્રાફ શીટ પર છે. આ 1, 2 માટે આપણે 2 સાથે છેદવું પડશે. 3 માટે ફરી તે ઘટશે. 4, આ ઇન્ટરસેક્શન બિંદુ છે. તો ચાલો આપણે તેને નામ આપીએ. 1, P2, P3, P4, P5 અને 5 થી અને 6 થી. તેથી જો હું આ બિંદુઓ જોડું છું, તેથી ફ્રીહેન્ડ સ્કેચ. તો ચાલો આપણે બોટમથી ફ્રીહેન્ડ સ્કેચ કરીએ. પેરાબોલા બનાવીએ. વસ્તુનો આ ભાગ અને કોઈ વ્યક્તિ જે પણ આ અંતર છે તેને માપવાથી સિમેટ્રિક દલીલો કરી શકે છે. ઉદાહરણ તરીકે, આ લાઇનને વિસ્તૃત કરવાની સૌથી સહેલી રીત છે આપણે ઘણી હોરિઝોન્ટલ લાઇન્સ બનાવવી પડશે. ડ્રાફ્ટરનો ઉપયોગ કરીને કોઈ પણ હોરિઝોન્ટલ લાઇન્સને સરળતાથી બનાવી શકે છે. તે રીતે આ કેન્દ્રથી હોરિઝોન્ટલ લાઇન પરનું માપ લો જેટલું પણ અંતર. તેને બીજી તરફ બનાવો. એ જ રીતે આ બિંદુ પર આ હોરિઝોન્ટલ અંતર ગમે તે હોય. ઉદાહરણ તરીકે, ચાલો આપણે આ એકને પસંદ કરીએ. તે જ બિંદુ આપણે આ બાજુ પર ધરાવીશું. એ જ રીતે, ચાલો આપણે આ બિંદુને લઈએ. અહીં ક્યાંક તે છેદે છે. તો ચાલો આપણે આ બિંદુઓને નામ આપીએ. એ જ રીતે, જો આ જ બિંદુ હોરિઝોન્ટલ ગ્રાફ શીટ પર હોય, અહીં છેદશે અને આ હોરિઝોન્ટલ પર આ બિંદુ થશે. અને આ માટે આ વળાંક છે તે જે પણ છે તે છેદે છે. એ જ રીતે આ બિંદુથી વળાંક સિમેટ્રિક છે, તેથી તે દલીલનો ઉપયોગ કરીને બાકીના વળાંક બનાવી શકાય છે. તો ચાલો આપણે આ યુનિટ હોરિઝોન્ટલ પસંદ કરીએ જેથી અહીંથી અને આ બિંદુ છે. તેથી એક ફ્રીહેન્ડ સ્કેચ. આ દિશામાં આપણને આ પેરાબોલા આપી શકે છે.
આગામી લેક્ચરમાં આપણે વિશે વધુ શીખીશું સ્પર્શક પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરવો અને એક પેરાબોલાને સ્પર્શક અને સામાન્ય રીતે બનાવવા. તમારો ખૂબ ખૂબ આભાર.